હસુભા આપણે ગામમાં દેખો તો ખરા ગાયો ચરી કચરો કેટલો વાધો કોને ફેલાય આટલી બધી ગંદકી ગામમાં? ગંદકી દેખો તો ખરા આપણે તો કદી ખેતરમાંથી આવ્યા હોત તો ખબર પડે આપણે ખેતરમાં રોડ આપણે ખેતરમાં રોન ગામ કોકી બગાડી મારી શું થયું ઓલે આપણે થોડું અભિયાન વિશે થોડું આપણે સાફ કરો આપણે સાફ કરશું કો પબ્લિક જોઈને શિક્ષા હું શિક્ષ સુભા આપણા ગામમાં તો કેવું થઈ ગયું બગાડી મારી બધોય આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે. સ્વચ્છતા રાખવી જરૂરી છે. આ ગાવડું જોજો આ ગામડાનો દેખી કચરો ખાઈને ઓનું શરીર ચૂ થયું છે જીવનનું અન્ન રોગ થાય તો કોકનો રોગ થાય ગાયો છોડી મેલી સુભા આ ગાયો વિવાહ હોય તાણી બધા લઈ જ હોય સાચી વાત નાલ વિવાહ નહીં થી એટલે ચીવ રેવડી કચરો કોઈ શરીર પછી ખરાબી થાય કે ના થાય ના પબ્લિક કચરો કેટલો નસ્યો આ બધો કચરો આ બધું બગાડી મારી આ કચરો નસ્યો તો નસ્યો પણ ગાયો ખાય પછી રોગ હાલ તો રોગ ચાલો છે ફેલાય ખબર આ ગાયો ખોય પછી રોગો થાય હેડો આપણે ગાયો તો કાઢી નો છીએ એટલે ફાયદો થઈ ગયો શું કેવું પણ આ તો આપણે રોજ ચીજ કાઢશું હવે આપણે નિયમ રાખો આ ગાયો જે છૂટી પડતી હોય જેની ગાય હોય આપણે ડબ્બામાં બાંધવાની જે લેવા આવે ને એના દંડ લેવાનો કે જો બીજી વાર આવી હતી પાલતે જોઈ તો કાર્યવાહી થાય તમારું કે ઢોરો માટે ઘણું બધું હાલ સરકારે કેટલી આયોજન કર્યું હાલ પાલનપુરમાં જોવા જતો કેટલી ગાયો ફરી ફરી ગઈ ફરતી કે અશુભા આ કચરો છે ફેલાયો એની જગ્યાએ હળગાયો હોત તો આ બધું ના થાય શું કેવું ભેગો કરીને હળગાયો હોત આપણે સફાઈ બફાઈ કરી દઈએ પબ્લિક જોઈને શીખે હેડો તો પડી નહીં આજુ બાપા પૂરી બધું આજુ સારી હો હું બૂટો જતી ગાયો ખોઈતી જાય આ મેન્યો ગાયો ખાવાથી કેવો રોગ થાય જોરદાર આપણે હાલ મરી જો ખબર પશુ મરી જો પશુ મરી જા અને કચરામાં ભાઈ કેટલું પેલું આવે આનું આગળ ભાઈ તો આપણે હાલ ઢગલો કરો ભાઈ હગાનો ખબર હાલ આપણે ઢગલો કરો હા ભાઈ હગાનો કેટલી મજા આવી ગઈ ને આપણે જોર મજા આવી મજા આવી ને કાલે આવું કરી આવું કર્યું હોય આ કચરા શું કરી આ બધા તું મળતું નહીં ગયા કૃપા બોનું નહીં ફેંકતા કે શું તો આ ભાઈની ખબર પેટી ખોવાઈ ગઈ ખબર ને ઉગતા નહીં લાગતા હેડો પૂછતા ગયા આ લાલબા કચરા વેણી એ તો કહું આપ હા એ ખબર નહીં પડતી આ કચરા વેણી છે મેજે પૂછતા હેડો એ લાલબા કચરા હા ગટુ એટલે ગબોજી શું કરો ના હોય શું કરો બધું કોનું કુવાઈ કુવાઈ તો જો વચ્ચે આજમાં ઓનું કુવાઈ ઓ વેણો આટલા પડ્યું હે સુબા સાઈડમાં જો એમને એમ તારે કોમ કરાય એવા નહીં ખબર હે કે ઉવામાં ઉડાવી કોક કોમ નહીં આપણા કરાયો કહી દી ખૂબ બહાર બાણ પાડી દી હોગા શું ખોપચામ એકલે વાતો કરો લે એ તો કોઈ નહીં એક વાત હતી એમાં માં કાકાને ચેન ખોડે છે કેટલા હે તા કાકા ચેન ખોરાય તા કાકા ગન ચો કોઈ હે ઘણું એ માં કાકા શું હે તા કાકા ગન ચેન હી તો કદી ચેમ પહેરી નહીં ચેમ કદી પહેરી નહીં એ તો લગન હોય તાણી જ પહેરી અંતાડી મેકી ના હોય અંતાડી મેકી એમ આ છોકરે કાઢી એમ કાકો પાછા ચાલાક જ જી પાછા એ તો આજે અંતાડી બધી વસ્તુ મેકી દીધી અલે સુબા હેડો આપણે તો વેણો લે આ વો જડી જતો હેડો આપણે બી એને હેડો આ લે લો લે ગબા મળશે ખરી કિરબા જેને મળે એની અડધો ભાગ લાલબા એ લાલબા હા તારે કલાક શું હતો કઈ ના હતો એ કઈ નહીં ખબર મળી મારી નહીં હતી કોઈ નહીં મળી આટલા કચરો મળે તો વાળવામાં તમે તો આટલો બધો ઢગલો કરી પડ્યા હતા અરે કિરુબા ખાલી વકડો મળ્યો ચેન તો નહીં મળ્યો વાકડો મળ્યો હા શું વાત હે વકડો મળ્યો પણ ચેન ના મળ્યો લારી લે આરી હા હા સુભા અસલી ચેન મળી શું વાને શીખવે આપણે તો હે ચેન અમારી નથી કીધું અડધો ભાગ મળશે ચેન અડધો ભાગ મળશે અડધો ભાગ તો લઈને નાઠા ચેન નવ કિરુબા બતાવો તો ખરી યાર વાતો રે મને જોવા દે પેલા મને જોવા દે ભાઈ પહેલા કિરુબા મને મળી મળી એ ભાગ અડધો ભાગ બસ આ તો નકલી હે લ્યા લ્યા શું ગબાજી
ગબાજી કોઈ ખબર પડતી નહીં, આ તો પણ નકલી હશે. એક ડુપ્લિકેટ ચેન લેવા માટે એક ડુપ્લિકેટ ચેન લેવા માટે કેવા દોડ્યા બધા કેવા તમે દોડ્યા ગબાજી ને ગબાજી એવું કરો ચેન બેન તો કોઈ મને તો ડુપ્લિકેટ લાગી બધી કોઈ છે નહીં, ખાલી આ તો કતે વેની હેડો હું તો જઉં. થાક્યો લે હું તો. આ એટલી વારમાં થાચી ગયા લા કોઈ મળતું તો હે ના, આ કેટલું મોટું કચરું આ તો મુકો મળે એમ લાગતું નહીં. ગટુ પણ આપણા ગામમાં કચરો કોને પહેલા આટલો મોટો લે? વાહ એ વાત સાચી હે. તમે તો ગોમરો ખબર નહીં ગામમાં એ વાત સાચી, હું તો ઘણા દાડા આયા જ છું લે. અમે તો હા, સિસ્ટમ મારા તો કે બાર લે હા અમે તો ગામમાં ખેતરમાં કચરો કોને ફેલાયો? અમે ખેતરમાંથી હવા આયા ને તાની ખબર જ પડી. એવું એમ? તાર ચેન શું હતું? હા ચેન? આ ચેનનું તો ખાલી બહનું હતું, એમ કરીને આપણે સફાઈ મળે. દેખો લાલચ વસ્તુ ચેવી છે, આ લાલચ તો કીધું હા, એ એટલે તમે વસ્તુ કચરો right એનું આયા કે ના આયા? આમ આવો તમે, આમ આવો આમ તો ના આવત એ વસ્તુ રાઈટ હે તમારી. એમ પણ ના. આ કચરો કોને ફેલાયો એટલો બધો? આ પબ્લિક રોગચાળો ફેલાય, રોગચાળો તો પછી શું થાય સુભા? તો ભાઈ એ વાત સાચી. વાહ, સાચી વાત બીમારી છે. થાય ને ચાલો. આ ગાયો ઉપર અસર વધારે કરે પાછી. કોના કારણથી રોગ વધારતો હા. લાગ્યો? અમે એમ કરીએ આપણે હા. બધા ભેગા મળીને આ કચરો હળગાઈ ભેગો કરી દઈએ. હળગાઈ દઈએ. હા. બરોબર કે? હા. હે? ચલો ભેગો કરો તો બધાડો. ગટુ બગી કાઢજે ભેગો. ગટુ આ સાઈડ લાવો ગટુ આ સાઈડ નો કોરે માટે નોખો તે હળગ. હા, હળગી જાય હળગાવ. હજી જા. ગટુ બોય મેલ લે બોય લડકી બસ ટપ્પો પર આ વસ્તુ કેટલા લે રોગો ગટુ, આ થાય એમાં ખબર? મેલેલા હળગર. નવા નવા રોગો આવી. હા. અને પ્લાસ્ટિક રી ને એ ખરાબ શરીરને બધી રીતે નુકસાન કરે આ શીખવા જેવું વસ્તુ. હા. સાચી વાત છે. એમ તો પબ્લિક કેવી છે તે આવો કચરો નોળી દે ખુલ્લે આમ. આ બધું એલર્ટ બંધ પ્લાસ્ટિક કરાવવું પડશે. પ્રતિબંધ કરો છો પ્રતિબંધ કરાવી દે એવું કે સરકારે ઘણી પ્રતિબંધ કાર્યવાહી થાય. આવામાં આવે ને કે ધૂણાથી તમને રોગ થાય એ તો વાત સાચી, ઓક્સિજનનું પ્રદૂષણ તો થાય પણ શું કરવાનું? ઓક્સિજન ખરાબ થાય હા અને ઓક્સિજન આપણે જીવવા માટે કેટલો જરૂરી છે હા. ખબર છે લાલભાઈ કોઈએ કચરો બચરો ના ફેંકવાનો. આ તો અમે જાહેર ખેતરમાં કરીએ જાય આપણે. તાની ખબર જ એમ છે. કરીએ આપણે ચેનલ બનાવી દઈએ એક હા. સદરપુર ટીમની. હા તો બધા ભેગા થઈને આવો જાહેર બહાર કરીએ હા કે કચરો બચરો ના ફેલાવો. બરોબર કે? હા. વાત સાચી. એટલે તો બધા પબ્લિક જાગૃત થાય સમજે હા. વસ્તુ. હારું હેડો મળી હેડો તારી. હારું હેડો. હા લાલબા. અચુબા. હા કીધું હેડો જઈએ બરાબર. આપણે આ જતું કામ કરી તો લોકો કેટલી શીખ્યા ખૂબ જોઈને વસ્તી શીખે છે. અને જોઈને શીખે એમને એમ ના શીખે. અને Public- આપણે આજે પ્રચાર કરો તો હા. પબ્લિકને પ્રોત્સાહન મળે હા. અને એથી કોઈક શીખે નવું આપણે ગામડા પેલા ગબાજી ઉવ્વા. પેલી ચેનનું કીધું એટલે ચેવા વેન આવ્યું હતા. પછી પેલી નકલી ચેન થી એટલે ચેન આવી ગયા. નાઈ ચે ગયા. લાલચ લાલચ બુરી એ બનાવો. ગામમાં જેટલાય હોય કેટલાય ગામમાં શું બધા એવા એક લાલચ હા. તો લાલચ હોય ને હા તો જ માણસો આવે હારું હેડો તાને હવે આપણે કાલ ભેગા થઈ. હા હેડો કટુ તે કોમ સારું કરાયું મને ગમ્યું પણ તમે મોટે તો અશુભા પેલું શું હોય? હેડો આપણે જોતા આવો. જો જાવું જોતા આવીએ. હેડો જોતા આવો શું અમે કોઈ કચરા કરે એટલે કોક હશે તો ખરા. કચરાનું કોઈ હશે કોમનું હા, હશે પણ કોમનું જ. પબ્લિક ની આ દેખો તો ખરા આ ઓરડી બી બનાવી હોય, કુંડે બનાવી, કુંડીમાં લાગ કચરો નોખો જ આ બનાવ્યો કચરાનું બનાવેલું પણ પબ્લિકને ખબર નહીં પડતી. આ કચરો નોખ્યો પણ હળગાતા તો સારું ના રે આપણે ગામમાં સુવિધા તો હોય પણ માણસોને ખબર નહીં પડતી, જાગૃત માણસો નહીં. જાગૃત નહીં હા. ગામની સુવિધા બધી બરોબર પણ હા. માણસો જાગૃત નહીં માણસો જાગૃત નહીં. આ દેખજો કુંડેચી બનાવી લીધી. હા લાલભાઈ આ કુંડીઓ બનાવી આ પબ્લિક આવો કચરો નોખે ને એટલે એક જણનો નોખે ને એટલે બધા નોખી જોઈને જોઈ. આપણે જૂની કહાવત નહીં કે હા. એક ખાડામાં પડે ઘેટું તો બીજો ખાડામાં પડે એવું આયું હોય. થયું આપણા ગામમાં દેખો તો ખરા વિકાસના જગ્યાએ શું થયું, રોગચાળો થયો, રોગચાળો. વિકાસ થયો પણ પબ્લિક જાગૃત નહીં જાગૃત નહીં કે અશુભા આ કુંડીઓ રીન કચરો રહ્યો ને નોખીને હળગાવવા માટે બનાવી ને પબ્લિકે આજુબાજુ કચરો નોખી દીધો. અને રોજ નોખે ને રોજ હળગાતા હોય ને પબ્લિક તો તો આ કોઈ કચરો શીખાય. આજુબાજુ ફેલાય ના હા ફેલાય ના. એ વાત શું થઈ ગયું આપણું ગામ? આ ખુલ્લો કચરો હોય એનાથી પ્રદૂષણ વધારે થાય, જમીનનું થાય, ઓક્સિજનનું થાય, હા. રોગચાળો થાય, ઘણું બધું થાય. હવાનું અને આ કચરો રહ્યો હા. એ બધો આવી નોખી અને આ ખુલ્લો ના હોય હા. તો કોઈ રોગ થાય રોગ આ રોજ ના બાળી નોખતા તો રોગ થાય કોઈ લાલબા થાય ના થાય. તો ભાઈ ને પેલી ગાયો આજુબાજુ હા. આવીને કચરો ખવાય ઓને નુકસાન થાય, ખૂબ થાય. હા અને એવું ના કરતા હોય તો નુકસાન ગાયો કોઈ થાય ના હા ને ગાયોને છૂટી મેળ દીધી. અશુભા ગૌ માતાને નુકસાન થાય તો આપણને નુકસાન થાય, કેમ કે આપણે એનું દૂધ પીવો, હા. નુકસાન થાય કે ના નુકસાન થાય? થાય. ખૂબ નુકસાન થાય હો. આ કચરા વિશે તો ઘણું બધું આપણે ગમે. હેડો ને અશુભા હેડો.